ભારત વિદ્યાર્થી મિત્રો, હું મયુર પ્રમાણિક સ્વાગત કરું છું આપ સર્વેનું એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર। મિત્રો, એકલવ્ય એકેડમી દ્વારા શરૂ કરેલી મહેનતની મોસમ સિરીઝની અંદર એપિસોડ નંબર 3 હું લઈને આવ્યો છું આપની સમક્ષ, જેનો વિષય છે રીઝનિંગ, જેની અંદર ચેપ્ટર લીધું છે આપણે કોડિંગ ડીકોડિંગ। કોડિંગ ડીકોડિંગ ચેપ્ટર કેવું છે એ તમને ખબર જ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટને ખૂબ જ ગમતું ચેપ્ટર છે। ઓકે, એ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું। ચાલો જાજો ટાઈમ ન બગાડતા શરૂ કરીએ આપણે આપણા એમસીક્યુઝ। પહેલો એમસીક્યુ છે કે ડોંકીને આ તરીકે દર્શાવાય તો લાયનને કઈ રીતે લખાય? ઓકે, ચાલો કેવી રીતના થશે? ચાલો મને કયો, એબીસીડી પહેલા તમે લખેલું હોવું જોઈએ, સીધી અને આડી કઈ રીતે? આ રીતના, એ એકમાં અને એ ઊંધેથી લ્યો તો 26। ઓકે, આ એક તમારે એબીસીડી લખેલી હોવી જોઈએ એટલે વાંધો નહીં આવે। ચાલો મને કયો ડી કેટલા ઉપર આવે? ડી આવે છે 4 ઉપર, પણ અહીંયા તો 8 છે, મતલબ 4 ના ડબલ છે। ઓકે, કેટલા થયા? 8 થઈ ગયા। ચાલો પછી ઓ કેટલા ઉપર આવે છે? ઓ આવે 15 ઉપર। 15 ના આવે ડબલ કરે, મારે ડબલ તો કરવો પડશે ને, તો કેટલા થાય? 30, પણ અહીંયા તો 3 આપ્યા છે। ઓકે, આનો કરો સરવાળો, આનો સરવાળો કરો છે 3 + 0 3। ઓકે, પછી એન, એન કેટલા ઉપર આવે? એન આવે 14 ઉપર, 14। ઓકે, એને ગુણ્યા 2 કરો જોઈએ તો આવશે 28। ઓકે, આ બે નો સરવાળો કરો તો 8 ને 2 10, પણ આ તો 1 આપ્યો છે। ઓકે, શું કર્યું છે? હજી આ બે નો સરવાળો એટલે 1। સમજાણી તમને રીત? સમજાણી? ડબલ કરવાના, જે સંખ્યા મળે એનો અંદરો અંદર સરવાળો કરવાનો। ચાલો તો ડોંકીનું આ રીતના બન્યું તો લાયન ને આપણે બનાવી, હાલો। LION, એલ બોલો જોઈએ કેટલા ઉપર આવે? આવે 12 ઉપર આવે। ઓકે, જોઈ લઈએ કેટલા ઉપર આવે એન। આઈ રહ્યો એલ, સોરી, એલ 12 ઉપર આવે। ચાલો 12 કરો જોઈએ, એને ડબલ કરવાના ને, પેલા ડબલ કરશું, 12 ના ડબલ 24 થઈ જાય। હવે 24 નો અંદરો અંદર સરવાળો કરો તો શું આવશે? 6। ઓપ્શનમાં જોવો જોઈએ, 6 વાળો એક જ દેખાય, ક્યારેક જ એવા નસીબ જોર કરતા હોય આપડા। પછી આઈ, આઈ કેટલા ઉપર આવશે? ચાલો આઈ કેટલા ઉપર આવે જોઈ લ્યો, આઈ આવે 9 ઉપર। તો શું કરવાનું? 9 ગુણ્યા 2 એટલે 18, કરો અંદરો અંદર સરવાળો એટલે થાય 9, આવી ગયા 9। ઓકે, ઓ એટલે 15 ગુણ્યા 2 30, અંદરો અંદર સરવાળો 3, આવી ગયા। એન કેટલા ઉપર આવે? 14 ઉપર, ડબલ કરો 28, બે નો કરો સરવાળો 10, બે નો સરવાળો 1। ડન? સમજાઈ ગયું? જો આ પ્રશ્ન છે એ હારવાર સોલ્વ કરવાના છે। કેવી રીતના કરવાનો? પ્રશ્ન આવ્યો, પોઝ કરો, પોઝ કરીને બુકમાં લખો અને પછી સોલ્વ કરો અને પછી વિડીયો પ્લે કરીને આગળ વધો। તો હું સોલ્વ કરી નાખીશ તો તમારે બેસવાનું, એવું નથી કરવું। ઓકે, પેલા તમે સોલ્વ કરો, પછી નો આવડે, રેલો આવે આપણી ભાષામાં કહી તો આપણે આ કરવાનું, તો આગળ વિડીયો જોવાનો। બાકી સોલ્વ થઈ જાય તો વેરી ગુડ। ઓકે, અને થઈ જાય એવા પ્રશ્ન આવશે એમાં થઈ જશે, બાકી જોવો જ પડશે, ખબર જ છે। ઓકે, ચાલો જોઈએ, બુક ને 6 તો પેન્સિલ ને શું લખાય? ઓકે, જોઈએ, ચાલો બુક ને 6 કેવી રીતના લખાય? તો પહેલા તો આપણે એબીસીડી પ્રમાણે ગોઠવી દઈએ। ચાલો બુક, આનું શું થશે? 2, આપણે તો 6 આપ્યા, આપણે તો હજી કઈ જોવાનું જ નથી। ચાલો ઓ એટલે 15, ઓ એટલે 15 ને કે એટલે 11, કે કેટલા થાય? 11 થાય, કે એટલે 11। ડન। હવે શું કરશું? 6 કેવી રીતના લઈ આવવા? આ બધાયનો સરવાળો કરી તો 15 ને 15 30, 30 ને 11 એટલે 41 ને 43, 43 જોઈએ। આ બે નો સરવાળો કરી તો 7 આવે, પોસિબલ નથી।
બીજું શું કરવું? ચાલો અને પેલાની જેમ આપણે સરવાળો કરવા ટ્રાય કરીએ. તો આનો તો સરવાળો 2 જ આવશે. આનું જોઈએ 5 ને 1 6, અહીંયા જોઈએ 5 ને 1 6 અને આના 2. હજી કઈ ભેગું થાય છે? ચાલો હવે આનો નાનો સરવાળો કરી તો શું થાય જોઈ લઈએ. ઓકે ચાલો 6 ને 2 8, 8 ને 6 8 ને 6 14, 14 ને 2 16 અને આપણે તો 6 આવે છે. ઓકે તો આનો ગુણાકાર કરવો જોઈએ 6 એકા 6, તો આમ 6 આવે છે. એવું જ આપણે ક્યાં આવવું જોઈએ? પેન્સિલમાં આવવું જોઈએ. ઓકે આવે કે નહીં જોઈ લઈએ આપણે. શું છે સ્પેલિંગ? પેન્સિલ. અહીંયા સોલ્વ કરવાની ટ્રાય કરી. પેન્સિલ. ઓકે ચાલો પી કેટલા ઉપર છે જોઈ લ્યો તો ફટાફટ આમાં જોતા જાવ. હાલો 16 ઉપર છે. આપણે તો ઓલા મંદિરો અંદર સરવાળો કરતા હતા ને તો 16 નો સરવાળો ડાયરેક્ટ કરી દે. ચાલો એટલે 7. પછી હું એ તો કે અલગ અલગ અક્ષરનો સરવાળો કર્યો તો સરવાળો કરતા જાય. ઈ કેટલા ઉપર છે? 5, તો એના તો એકલા જ 5 આવશે. પછી તો કે n કેટલા ઉપર આવે? તો કે 13, n 14 ઉપર. ઓકે n 14 ઉપર 14 એટલે 4 ને 1 5. ઓકે પછી c કેટલા ઉપર છે? 3 ઉપર છે. એના તો 3 જ આવશે. i કેટલા ઉપર છે? i છે 9 ઉપર અને લાસ્ટમાં l કેટલા ઉપર આવે? 12 ઉપર. તો 12 એટલે 2 ને 1 3 થઈ જાય. ચાલો હવે કરીએ જોઈ. 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 3 20, 20 ને 3 20 ને 9 29, 29 ને 3 કેટલા થાય? તો કે 32. હવે શું કરવાનું? ઓલામ કેમ 16 ના ગુણાકાર કર્યા હતા? અહીંયા જોવો જોઈએ 16 ના મેં ગુણાકાર કર્યા હતા. કેમ ગયો આપણો? અહીંયા 32 આવ્યા છે. તો અહીંયા જેમ 16 ને 1 એટલે કે 1 ને 6 નો ગુણાકાર કર્યો એમાં 32 આવ્યા એટલે કે 3 ગુણ્યા 2 કેટલા થાય? 6 થાય. કેમ ગયો જવાબ? 6. તો બુક નહીં 6 લખાય અને પેન્સિલ નહીં 6 લખાય. તો જો વિચારવા જેવું છે. ઓકે અને હવે એની એક્ઝામમાં તમને ખબર અવાજ આવશે ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન. ઓકે એટલે પેલી જ ગયા જવાબ આવતો હોય તો મૂકી જ દેવાનો ફટાફટ. પણ આમાં તો આવે જ નહીં. બધું ગણિત તો જ ભેગું થાય આપણું. ઓકે એટલે આવા ક્વેશ્ચન વધારે હશે તો તૈયારી રાખજો. ઓકે ચાલો જોઈએ હવે. જો E7 F9 G4 તો H x આપ્યો છે અને આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ચાલો કેવી રીતના થશે? E બરાબર આપણે 7 આપ્યું છે તો ચાલો E એટલે અસલમાં શું થાય? પેલા આપણે નંબર લખી લઈએ. E એટલે 5 થાય. ચાલો E પછી તરત F આવે. F એટલે કેટલા થાય? તો કે 6 થાય. પછી G એટલે તો કે G7 યાદ રાખી લ્યો એટલે 7 થાય. H કેટલા થાય? G પછી તરત H આવે તો એ કેટલા થાય? 8 થાય. હવે જો આ તો આપણે નંબર લખ્યા છે. ઓકે H કેટલા થાય એ આપણે નથી ખબર પણ આપણે શું કરવાનું? હાલો 5 નું આપણે શું કરીએ તો 7 બનશે. 5 નું શું કરીએ તો 7 બને. હાલો +2 કરી તો 7 થાય. તો આમાં +2 કરું તો 8 થાય પણ આ 9 આપ્યા નો થાય ભેગું. બીજું શું થાય? બીજું શું થશે? ચાલો વિચારીએ. 5 6 અને 7. ચાલો 5 નો વર્ગ કરો તો 5 નો વર્ગ કરો જોઈએ તો કેટલો થાય? 25 થયો. આપણે 7. ઓકે આમ કરો તો 5 ને 2 7. થોડોક મેળ પડ્યો. આગળ વધીએ જોઈએ. ચાલો 5 નો વર્ગ કર્યો 6 નો વર્ગ કરીએ કેટલા થાય? 36. ઓકે આનો સરવાળો કરો 9. હા ભેગું તો થાય હો. ગોઠવાય તો હોય ક્યાંક આપણું. 7 સત્યો સત્યો 49. 49 હજી 2 નો સરવાળો કરવો પડશે ને. કેટલા થાય? 13 થાય. પણ આ તો 4 છે. ઓકે 13 નોય કરો સરવાળો લ્યો કેટલા થાય? 4. સિક્વન્સ બંધાઈ ગઈ. ચાલો H કેટલા ઉપર આવે? તો કે ABCDEFG પછી તરત H એટલે કે 8 ઉપર કરો. 8 નો વર્ગ કેટલો થાય?
64 કરો આ બે નો સરવાળો કેટલો થાય 10 આ બે નો સરવાળો કરવો પડે તો 1 જોજો જવાબમાં એક ક્યાં છે આ છે રેલો આવી જાય ને એવા ક્વેશ્ચન કાઢ્યા છે ઓકે ચાલો ડન આગળ વધીએ m ને 26 કહેવાય m બરાબર 26 તો સન બરાબર 32 તો હોર્સ બરાબર ડીકોડ કરતા શું જવાબ મળશે ચાલો વિચારો વિડિયો પોઝ કરો અને વિચારો વિડિયો પોઝ કરો અને વિચારો ઓકે m કેટલા ઉપર આવે m કેટલા ઉપર આવે 26 એટલે 13 ઉપર આવે તો હાલો 13 દુ 26 હાલો એક થઈ શકે તો ચાલો સન નું વિચારીએ સન નું વિચારીએ ચાલો સન એસ કેટલા ઉપર આવે કોઈ જણાવશો મને એસ કેટલા ઉપર આવે ઓકે આપણે એબીસીડી વહી જાય એટલે આપણે બધું સામે દેખાય જો એસ કેટલા ઉપર આવે 19 ઉપર આવે અને આપણે અહીંયા કેટલા આપ્યા છે ગયો ક્વેશ્ચન આવી રહ્યો ચાલો ઓકે આ તો આખા 32 આપી દીધા છે જો અહીંયા 19 ઓ કેટલા ઉપર આવે તો કે 15 ઉપર આવશે અને એન આવશે 14 ઉપર આપણે 32 આપ્યા હવે આપણે શું કરવું ચાલો દર વખતે જો સરવાળો થાય તો આ વખતે સરવાળો કરીને ટ્રાય કરી લઈએ 9 ને 1 10 6 ને 5 5 ને 1 6 સોરી અને 4 ને 1 5 11 11 ને 10 તો 21 થાય ભેગું થતું નથી ચાલો બીજી રીતે જોઈએ સન ને કેવી રીતના બનાવ્યો છે આપણે ઈ મહત્વનું છે એને આપણે જોવાનું છે એસ 19 ઓ જોઈતો 15 અને આ આવશે 14 હવે એસ છે 19 ઉપર છે તો 19 ઉપર કેવી રીતના આવે અને એનું શું કરવું આનો સરવાળો કરો જોઈએ હાલો આનો આખાનો સરવાળો કરો જોઈએ 9 9 ને 9 18 નો 8 વધી ચડી 1 ને 4 48 48 48 થઈ ગયા હવે શું કરશું 16 16 32 ઓકે 48 આ અક્ષર કેટલા છે જોવો તો 3 છે આને ભાગ્યા 3 કરો તો કેટલા થશે 16 ઓકે 16 ગુણ્યા 2 કરો જોઈ 32 પરસેવો છોડી દીધો એવો ક્વેશ્ચન છે સમજાણું શું કર્યું ચાલો તો એવી રીતના હોર્સ હજી પ્રશ્ન તો બાકી જ છે આ તો જે છે એ સોલ્વ કર્યું આપણે ચાલો HORAC હું આ જઈને જ આપણે સોલ્વ કરી એબીસીડી માં જ ચાલો હોર્સ એટલે શું જોઈએ હોર્સ એટલે પહેલા આપણે શું કરશું તો કે એના અક્ષર ગોઠવી દઈએ એટલે H એટલે 8 O એટલે 15 R એટલે R કેમ ગયો તો કે 18 ચાલો S એટલે 19 અને E એટલે 5 રેડી ચાલો હવે સરવાળો કરવાનો છે જો પેલા કરતા જાય 15 ને 5 20 20 થઈ ગયા 20 ને 18 કેટલા થાય 38 થાય 38 ને 10 48 48 ને 9 કરશું 48 ને 9 57 57 ને 8 કેટલા થાય તો કે 57 ને 8 થશે 65 ઓકે 65 હવે જોજો હોર્સ ના કેટલા અક્ષર છે તો કે હોર્સ ના અક્ષર છે 5 ચાલો ભાગ્યા 5 કરો એટલે શું આવશે 13 આવશે જોજો પ્રશ્નમાં શું કરવાનું કીધું છે આપણે 13 સુધી આપણે આવી ગયા છીએ કેમ ગયો આપણો ક્વેશ્ચન આવી રહ્યો ચાલો આની અંદર શું કર્યું હતું
13 આવ્યા હતા, 16 આવ્યા હતા, એના ડબલ કર્યા હતા. તો હવે 13 ના ડબલ, 13 આપને મળ્યા, 13 ના ડબલ કરો તો શું આવશે? 26 આવશે. સમજાણું? ન સમજાય તો રિપીટ કરજો, બીજો કઈ ઓપ્શન નથી. ચાલો જોવો જોઈએ, ZYXW એને લખાય છે BCDE. તો VUTS ને કઈ રીતના લખાય? શું કરશું? જો એક કામ કરો તો આ ઊંધેથી જોવો તો WXYZ. ઓકે, અને આ જો એની પેલા છે STUV છે ને, V પછી જો આ W જોડાઈ જાય, WXY અને Z છે. મતલબ આમ સિક્વન્સમાં આવેલું, આનું આપેલું છે, આનું લેવાનું છે. આનું શું આપ્યું જો તો BCDE. તો આમ સિક્વન્સ આમાં લીધી છે તો આપણે આમ સિક્વન્સ લઈએ. ઓકે, ચાલો ઈ સુધી આવી ગયા. હવે FGHI જોજો, દેખાય એવો ઓપ્શન કે FFF? હાલો, બે માં છે G. હા, બે માં છે. આવો પ્રશ્ન આવે તો રેલો આવ્યો H અને I આવવું જોઈએ, અહીંયા I અને H છે, આ નહીં આવે, આ આવશે. સમજાણું કે નહીં? બી ઓપ્શન. ઓકે, હેલો હતો, કઈ વાંધો ન આવ્યો. ચાલો, કઈક વિચિત્ર આવ્યું છે. ઓકે, અક્ષરે ભેગા છે અને મૂળાક્ષરે ભેગા છે. આપને એમ થાય કે આ શ્રેણી છે, શ્રેણી એવું લાગે ને? જોઈએ શ્રેણી છે કે નહીં. A1A 27I.U64. પછી આ 0 નથી, O છે, O છે, O. O8E શું છે ભાઈ? આ શું છે? કઈક તો છે, શું છે એ જોઈએ. હવે કઈ ખબર નહીં, પણ આ એટલું જોતા ખબર પડે. જો જોઈ AIUOE કઈક છે. શું છે? આ બધાય ABCD ના સ્વર છે. AEIOU શું? AEIOU છે કે નહીં? ઓકે, જોજો, A ને 1 કીધું છે. A એટલે 1, મતલબ લાઈનમાં ગોઠવી દો, લાઈનમાં ગોઠવેલા છે. ઓકે, પછી પછી શું આવ્યું જોવો તો AE 8, E ને 8 કીધો છે. ઓકે, I ને 27. જો I ની પહેલા જોજો, આ A ની પહેલા, E ની પહેલા, I ની પહેલા કેટલા છે? 27. હવે જોજો O ની પહેલા કેટલા છે? O ની પહેલા 64. તો U ની પહેલા શું? અહીંયા જોતા કઈ લાઈટ થઈ છે? કઈ લાઈટ થઈ છે? શું થાય? A નું હોય. હવે જોવો ઘન કરો જોઈએ. A નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64. બોલો 5 નો ઘન 125. કેમ ગયા જવાબમાં? આવી ગયા. હેલો હતો કમ્પેરમાં હો, પણ અહીંથી સમજાવવું જોઈએ. આ નો સમજાય તો મૂકી દેવાનો. અને ઘણા એને થાય પ્રિન્ટ મિસ્ટેક હે, અસલમાં એના મિસ્ટેક હોય. ઓકે, પ્રશ્નની આન્સર કે આવે ત્યારે. ડન, આગળ વધીએ. જોજો શું કીધું છે. 49498 એટલે કે 498 ને શું કીધું છે? જીવન દરિયો છે. આહા, શાયરે પેપર કાઢ્યું એવું લાગે ને. જીવન દરિયો છે. વાહ, સરસ. આગળ જોઈએ. 976 ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે? તું દરિયાનો કાંઠો. ભાઈ ભાઈ, તું દરિયાનો કાંઠો. પછી 937 શું કીધું છે? હું દરિયાનો છાંટો. ભાઈ ભાઈ, હું દરિયાનો છાંટો. તું દરિયાનો કાંઠો, હું દરિયાનો છાંટો. ભાઈ ભાઈ, કહેવાતું હોય
તો જીવનને સંકેતમાં શેના વડે દર્શાવાય? આમ મજા આવતી હોય એનો પ્રશ્ન પૂછી લે મોઢું ઓળું થઈ જાય. આપણે એ જ કરવાનું છે ને. ચાલો સોલ્વ કેવી રીતના કરશું તો એના ઉપર ધ્યાન દેજો. જો આપણે જીવનનો કોડ ગોતવાનો છે તો જીવનને જોવાનું. જીવન ક્યાં ક્યાં છે? જીવન બધે છે. આપણે પ્રશ્નમાં જોવાનું. જીવન છે અહીંયા એક દેખાય છે મને જીવન. ઓકે, તો આ એક જ લાઈનમાં જીવન દેખાય, બીજે ક્યાંય ન દેખાતું હોય તો મારે એનો નંબર એવો જ ગોતવો પડે કે જે બીજે ક્યાંય દેખાતું હોય નહીં. ઓકે, ચાલો જીવન એક જ જગ્યાએ દેખાય છે તો આમાં ક્યાં દેખાય છે? જો આમાં એવો કોડ કે છે, જો 4 છે આ 9 છે એ તો અહીંયા દેખાય છે. ચાલો 8 છે 8 ઈ ક્યાંય દેખાતું નથી. 4 છે એ ક્યાંય દેખાતું નથી. ક્યાંય ન દેખાતું હોય પછી આપને રેલો આવે ક્યારેક. ક્યાંય દેખાતું ન હોય તો આપને કઈક કઈક થાય પછી. ચાલો જો જીવન બીજે ક્યાંય દેખાતું નથી તો આમાં નથી દેખાતું, તો આમાં ન દેખાતા એવા બે છે પાછા. હજી એકવાર વેરીફાઈ કરી લઈ. 498, 976 અને 937. તો આની અંદર બે ઓપ્શન આવી શકે, કાં તો 4 આવે ને કાં તો 8 આવે. શું કામે? કારણ કે જેમ જીવન ક્યાંય નથી દેખાતું એમ અમારે 4 અને 8 ક્યાંય દેખાતા નથી હો. તો આનો જવાબ આપણે કહીએ તો કાં તો 4 કાં તો 8 બે ઓપ્શન આવી શકે. અને નન ઓફ નો ઓપ્શન હોય તો પેલા આપણે ઈ ટીક કરવો પડે. સમજાણું કે નહીં? ઓકે, વાંચો પ્રશ્ન વાંચો, મજા આવશે. સાયા માયાનો અર્થ થાય છે ઓ મહેરમાં. ગીત નથી. ઓકે, ખાયા ભાયા કાયાનો અર્થ થશે જુદા થઈ ગયા. ગીત એવું લાગે. સાયા સાયા પાયા નો અર્થ થાય છે ઓ રસિયા. પાયા ખાયા નો અર્થ થાય રસિયા ગયા. મજા આવે? હમણાં મજા આવશે. જો ભાયા પાયા નો અર્થ થાય છે રસિયા જુદા પડ્યા. રસિયામાં જઈને જુદા પડી ગયા. તો માયા ભાયા ખાયા શું છે? માયા ભાયા કાયા ખાયા નો અર્થ શું થાય? પ્રશ્ન વાંચી લ્યો. બરોબર, 2 વાર વાંચો, 3 વાર બરોબર. પછી નેક્સ્ટ લઈ લેવાનો. કરવું પડે ને, નહીં કરવાનું. સોલ્વ કરતા શીખડાવું. ચાલો સાયા માયા આને જોવું. ઓ માય આપણે કોનો ગોતવાનો? તો પેલા માયાનો ગોતીએ. ચાલો ઓકે, માયાથી ચાલુ કરીએ. માયા આપણે ક્યાં છે? માયા એટલે સમજી ગયા? આ માયાની વાત થઈ. માયા અહીંયા છે. બીજે ક્યાંય કોડમાં માયા છે? જોવો જોઈ. એક આનો કોડ છે. જો અલગ અલગ આપણે પેનથી કરીએ એટલે તમને વધારે સમજાય અને લખાય નહીં. જો પેલા પ્રશ્ન જે અર્થ કીધો છે, જેનો અર્થ પૂછ્યો છે એને રેડ પેનથી આપણે દર્શાવી દઈએ. એનું આ છે, આનો અર્થ આ છે, આનો અર્થ આ છે, આનો અર્થ આ છે, આનો અર્થ આ છે. ઓકે, અલગ પેનથી બીજી પેનથી આપણે દર્શાવીએ આને. ઓકે, હા આઈ રહ્યું. અને આનું આપણે પૂછ્યું છે. ચાલો તો આપણે માયાને ગોતવાની છે. તો માયા આપણે એક જ જગ્યાએ, જો આમાં ક્યાંય માયા નથી દેખાતું. દેખાય છે? માયા ક્યાંય દેખાતું નથી. તો આપણે એવું જ પાત્ર ગોતવાનું છે બીજે ક્યાંય ન દેખાતું હોય. ઓકે, તો બીજે ક્યાંય ન દેખાતું હોય. જોયો મહેરમાં છે, અહીંયા છે. પછી ઓ ક્યાં છે? ઓ અહીંયા છે, મતલબ ઈ સાયા હશે. જો ઓ અહીંયા તો સાયા અહીંયા, તો ઓ એટલે ઈ સાયાનું થશે. તો માયાનું શું થાય છે? ક્યાંય નથી દેખાતું. ઈ અમારા અત્યારે જવાબમાં દેખાય છે. માયા મહેરમાં. માયાનું થાય છે મહેરમાં. ચાલો જોજો આમાંથી મહેરમાં. ગઠી હવે 3 માં આવ્યું છે. ગોતો આગળ લ્યો. પછી કોનો ગોતવાનું હોય? ભાયા. ભાયા ભાયા ક્યાં દેખાય? જોવો જોઈ. ભાયા જ્યાં દેખાતું હોય એનું લ્યો જોઈ. ભાયા એક અહીંયા છે, બીજે ક્યાં છે? એક અહીંયા છે અને એક અહીંયા છે. જો જોઈ આ ભાયા પ્રશ્નમાં ત્રણેયમાં છે ને? તો હવે તો આપણે એવું પાત્ર ગોતવાનું કે ત્રણેયમાં દેખાતું હોય. જો ભાયામાં જુદા થઈ ગયા, રસિયા ગયા. ગયા હો, હજી અહીંયા જો ગયા હોવું જોઈએ. અહીંયા ગયા. ઓકે, અહીંયા ગયા હોવું જોઈએ. તો ભાયા અહીંયા જો જુદા થઈ ગયા. બીજું ભાયા અહીંયા છે અને જુદા. ઓકે, અહીંયા જુદા છે. જુદા બે જગ્યા જુદા જુદા છે. તો મતલબ ભાયાનો કોડ થશે જુદા.
જોજો પ્રશ્નમાં રશિયા આ ખોટું પડી જાય. ઓકે, આ આવશે નહીં. બીજું જુદા અહીંયા છે, હજી અહીંયા છે, હજી એક સોલ્વ કરવું પડશે. ઓકે, હવે કોનું કીધું છે તો કે કાયાનું. કાયા ક્યાં ક્યાં દેખાય છે? કાયા એક જગ્યાએ છે, પછી તો કે બીજી કાયા તો ક્યાંય નથી. તો એનું પાત્ર કેવું ગોતવાનું છે? બીજે ક્યાંય હોવું જોઈએ નહીં. આની અંદર કાયા જુદા જુદા તો જુદા તો અહીંયા છે, પછી થઈ ગયા 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 અહીંયા છે. જો તો હવે વૈધું કોણ? થઈ. તો થઈ મહેરમાં જુદા થઈ, મહેરમાં જુદા થઈ. એ પાછા લોચા કર્યા, પડ્યા ને ગયા. પાછું હજી એક ગોતો, બધું ગોતાવશે આપને. ખાયા, ખાયા ક્યાં દેખાય છે? ખાયા અહીંયા નથી, ખાયા અહીંયા નથી, અહીંયા નથી, ખાયા એક જ જગ્યા છે અહીંયા. તો આની અંદર એવો કયો કોટ છે જે બીજે ક્યાંય પાયા ખાયા ખાયા કે બીજે નો દેખાવું જોઈએ? ઓકે, ખાયા આયા ભાયા પાયા નાયા અહીંયા નથી, ખાયા અહીંયા એક જગ્યાએ છે, સાયા અહીંયા પાયા છે, અહીંયા ખાયા. ઓકે, એક અહીંયા છે અને એક અહીંયા છે. તો એ બે માં કોમન હોય એવું બીજું કયું છે? તો કે ગયા 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 થઈ ગયા. તો પડ્યા વાળું જાય અને અહીંયા ગયા, એટલે કે ઓપ્શન સી. રેલો આવી જાય ને એવા ક્વેશ્ચન છે બધા, મેં તમને પહેલા જ કીધું. ચાલો જોઈએ નેક્સ્ટ. ફ્રેશ થઈ જજો, પાણી પાણી પી લેજો. જે 8 થયા છે આપણે 6 કરવાના છે. સમજાઈ ગયું? મેપ નો અર્થ, મેપ is coded as a 6 and general is coded as a 14. then આપણે કોનો કોડ જોઈએ છે? બાસ્કેટ નો કોડ જોઈએ છે. સમજાણું? થોડુંક વિચારો તો, થોડુંક વિચારો. આની અંદર શું થાય છે? મેપ છે, મેપ છે. હવે કેટલા આમાં શું કરશે ખબર? 13 1 ટી નું ક્યાં છે ગોતો. એવી રીતના કરીને સરળ બાદબાકી કરશે. કાંઈ કરવું નથી, સોલ્વ થઈ જાય તો પોઝ કરીને સોલ્વ કરજો અને પછી પ્લે કરીને જવાબ જોઈ લેજો, કારણ કે તમે કરશો એવું આની અંદર છે નહીં. મેપ કેટલા અક્ષરનો છે? 3 અક્ષરનો. કરો ગુણ્યા 2, 6 આવ્યો. ઓકે, 1 2 3 4 5 6 7 ગુણ્યા 2 કરો જો શું થાય? 14 છે. ચાલો તો ગણી નાખો અક્ષર. 1 2 3 4 5 6 ગુણ્યા 2 ક્યાં ગયા? આઈ રહ્યા. દર વખતે ભાઈ મોટું વિચારતો હોય ક્યાંક આવું ગઠ્યું આવી જાય. એટલે જોતું રહેવાનું. દર વખતે પછી ઊંચા વિચારો નહીં રાખવાના, કંઈક નીચે આવવું પડે. ચાલો, રીડ. રીડ નો કોડ થાય છે 49. પછી રાઇટિંગ નો કોડ થાય છે 49. એટલે બે હરખા. What should be the code for the word of learning? લર્નિંગ નો કોડ શું થશે એમ આપણે કીધું છે. ચાલો થયું. લર્નિંગ નો કોડ શું થશે? જોવો જોઈએ શું કીધું. રીડિંગ 49, રાઇટિંગ 49, લર્નિંગ શું? જો કઈક વિચારો, કઈક થતું હોય છે. આ બે ના ઓમ જોઈને જો એબીસીડી ગણવા જાય તો આ કઈક અલગ અલગ આવતું હોય ને. અહીંયા 49, અહીંયા 49. એબીસીડી ગણો તો આના એબીસીડી અક્ષર આપણે ગણીએ તો કઈક બીજું આવતું હોય, અને રાઇટિંગ ના ગણીએ તો કઈક બીજું આવતું હોય, અને સરવાળો સરવાળો થતો હોય તો બે અક્ષર આવે જ નહીં, બે આંકડા આવે જ નહીં ને. તો કઈક વિચારો, કઈક વિચારો. ચાલો અક્ષર ગણીને કરીએ. ગણો હાલો. 1 2 3 4 5 6 7. 7 અક્ષર આયા જોવો જોઈએ. 1 2 3 4 5 6 7. ઓકે, 7 નો વર્ગ કરો તો 7 અક્ષર 7 નો વર્ગ 49 આવી ગયું. 7 અક્ષર 7 નો વર્ગ 49 અક્ષર ગણવાના છે. ચાલો 1 2 3 4 5 6 7 8. 8 નો વર્ગ બોલે તો 64. કેમ ગયો ઓપ્શન? આવી રહ્યો. સમજાણું? અક્ષર ગણવાના. કઈક એવું હેલું આપી દે ને આપણે કઈક મોટું જ વિચારતા હોય. જમીન ઉપર રહીને વિચારતા શીખવાનું. સમજાઈ ગયું?
ચાલો નેક્સ્ટ. એમડી, એમએચ, એમકે. ચલો, એમડી ને લખાય છે 26, એમએચ ને લખાય છે 52 અને એમકે ને શું લખાશે? ચાલો જોઈએ. એમડી 26 કેવી રીતના થાય? તો એમ એટલે 13 અને ડી એટલે 4 અને એમ એટલે પાછું એમ એટલે 13 અને એચ એટલે કેટલા થાય? તો કે ABCDEFG એચ એટલે થઈ જાય 7 ને 1 8. એમ કે એમ એટલે કેટલા થાય? એમ એટલે 13 અને એચ એટલે કે એટલે 11 થાય એવી રીતના. ચાલો તો ટ્રાય કરીએ. 26 કેવી રીતના થાય? તો એક વસ્તુ જુઓ તો તમે, આનો નાનો ગુણાકાર કરો જોઈએ. 13 ચોક 52. અચ્છા, 52 ના અડધા કરો તો 52 ના અડધા કેટલા થાય? 26. હાલો આ રીતના થાય. જો 26 થાય. હાલો 13 ચોક 52 તો 13 અઠ્ઠા 104. ઓકે, એના ભાગ્યા 2 કરીએ તો શું થાય? 52. ઓકે, થાય છે 13 ગુણ્યા 11. 11 ની ટ્રીક યાદ છે કોઈને? 13 ગુણ્યા 11 લખો. 13 વચ્ચે આ બે નો સરવાળો એટલે કે 4. કેટલા થાય? 143. 143 એટલે 143 ભાગ્યા 2 કરીશ તો કેટલા થાય? શું કરવાનું? 140 ના અડધા 70 એટલે 70 ને 71.5 થાય. કે ઓપ્શન છે 71.5? 71.5 કે ઓપ્શન આપેલો નથી તો શું કરશું? 71.5 આપણે આપેલો નથી તો આપણે 72 ની જગ્યાએ 71.5 કરી નાખીએ. બીજું તો શું હોય? પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. ઓકે, કા પછી 71 ના 72 લઈ લઈ. ઓકે, એટલે 71.5 આપણો જવાબ થઈ જાય. એટલે સી ઓપ્શન. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. શું કીધું છે? વાંચો જોઈ. કોડ મોબાઈલ નો કોડ આપણે કે ક્યુ ઝેડ કે જે જી આપેલો છે તો ચાર્જર. ઓકે, બે એકબીજા વગર અધૂરા છે. ઓકે, જો કે આના વગર અધૂરું ન કહેવાય. જો લાઈટ જ ન હોય તો શું થાય? મોબાઈલ અને ચાર્જર નો કોડ, મોબાઈલ નો કોડ આપણે આપેલો છે અને ચાર્જર નો આપણે કોડ લેવાનો છે. ચાલો તો કેવી રીતના લેશું? મોબાઈલ જો મોબાઈલ નું શું કરી તો આપણે આ જવાબ મળે. એમ ઓ બી આઈ એલ ઈ નો કોડ આપણે આપેલો છે. જો કે એટલે એમ ની બાજુમાં જ થાય એટલે એમ એટલે ABCDEFGHIJK LM આવે. કે પછી મતલબ એમની પેલા કે આવશે ને, એમની પેલા કે એટલે એમ કયો તો આમ -2 કહેવાય. ઓકે, -2 એટલે કે આવશે. ઓ એટલે ઓ ક્યાં આવશે? તો કે ABCDEFGHIJK LMN O P Q એટલે કે +2. પી અને ક્યુ, ઓ પછી પી ક્યુ એટલે કે +2. બી ની પેલા એ અને એની પેલા ઝેડ રિવર્સમાં આવી જાય ને એટલે -2. ડન છે. ચાલો -2 પછી અહીંયા ક્યુ, અહીંયા ઝેડ. સમજાઈ ગયું? સિક્વન્સ સમજાઈ ગઈ? અહીંયા +2 આઈ જે અને કે એટલે +2. અહીંયા પાછા -2 કરો. ઓકે, એલ -2 કરો એટલે જે અને ઈ એટલે ABCD ઈ. અહીંયા -2 પછી +2 આવશે ને, ઈ એફ અને જી. સમજાઈ ગયું? શું કર્યું? એકવાર માઇનસ, એકવાર પ્લસ, એકવાર માઇનસ, એકવાર પ્લસ. ચાલો
આનું ગોતો. આમાં શું કરવાનું? ઓલમ શું હતું જોવો જો, એકવાર જોઈ લ્યો. એકવાર પહેલી વાર કયું હતું? માઇનસ હતું. તો આપણે આમાંથી માઇનસ કરવાનું. સી પ્લસ થી -2 કરો તો શું આવશે આન્સર? એ આવશે. આ જી આને આપણે નાનો કહી શકીએ. આ નહીં આવે, ફાઇનલ છે. ઓકે, હાલો એ ફાઇનલ થઈ ગયું. એચ ABCD EFG H આઈ અને જે વાળું. ઓકે, આ તો પોસિબલ જ નથી. જે તો આ એક જ છે અને ઈ જ આપણો જવાબ છે. સમજાઈ જાય? એ -2 કરો એટલે એ ની પહેલા Z ની પહેલા Y આવી ગયું. R +2 કરો R S અને T આવી ગયું. ઓકે, સોલ્વ કરી નાખજો આગળનું. ચાલો નેક્સ્ટ જોઈએ. હા ચાલો, BANGLE બેંગલ ને કહેવાય છે 2B573F. ઓકે, પછી તો ગર્લ્સ માટે ફેવરેટ વસ્તુ એવું મેકઅપ ને શું કહેવાય એમ કીધું છે. ચાલો કાંઈક મગજ લગાડો, કાંઈક થોડોક, જાજો નહીં. બી એટલે કેટલા ઉપર આવે? બી કેટલા ઉપર આવશે? 2 ઉપર આવશે. એના 2 છે. હાલો રેડી છે. એમાં બી આપ્યું છે, મતલબ એના પછીનું તરત આપ્યું છે. ચાલો એ પછી તરત બી આપેલું છે, તરત પછી આપેલું છે. એન માં 5 આપ્યા છે. એન શું થાય? એન એટલે કેટલા થાય? એન એટલે 14 થાય. હા 14 એટલે 4 ને 1 5. સમજાણું? અંદરો અંદર સરવાળો. જી કેટલા ઉપર આવે? જી તો 7 ઉપર જ આવે. ઓકે, એના 7 જ છે. ચાલો એલ કેટલા ઉપર આવશે? એલ કેટલા ઉપર આવે? એલ આવશે, આપણે જોઈ લઈએ. આપણે એલ ને બધું. ચાલો એલ કેમ ગયો? એલ આવી રહ્યો. એલ કેટલા ઉપર છે? 12 ઉપર છે. ઓકે, ક્યાં તો આવી. ચાલો એલ કેમ ગયો? એલ 12 ઉપર. 12 એટલે 2 ને 1 3. અને ઈ કેટલો? ઈ નો પાછો એફ આપ્યો છે. જો કાંઈક લાઈટ થઈ, કાંઈક લાઈટ કરો તો આની અંદર શું થાય એવું? જો આ એ અને ઈ શું છે? સ્વર છે. સ્વર. તો સ્વરમાં જો એના પછીનું આપ્યું છે અને જે બીજા છે વ્યંજનો છે એના નંબરનો સરવાળો છે. સમજાણું? ચાલો તો આમાં એ જ રીતના કરી. જો પેલા સ્વરને ગોઠવી દઈ. સ્વર ક્યાં છે? એ પછી તો આપણે ખબર જ છે બી આવવાનું છે. ઈ પછી તો આપણે ખબર જ છે એફ આવવાનું છે. યુ પછી ABCD EFG HI છે કે LMNO P Q R S T U V V V V. આટલું તો ફિક્સ જ છે. ઓકે, ચાલો એમ એટલે 13 ઉપર આવે. 13 એટલે 3 13 એટલે 3 ને 1 4. 4B વાળું જોવો તો આ પોસિબલ નથી. એન તો આવતું જ નથી. ઓકે, એન આમાંય નથી આવતું. 4B આપણો જવાબ થઈ જાય. ચાલો અહીંયા જોઈ લઈએ. ઓકે, કે કેટલા ઉપર આવે? 11 ઉપર આવે. 11 એટલે 1 ને 1 2 અને પી એટલે 7 થઈ જાય. જો આખે આખું ગોઠવાઈ ગયું. ઓપ્શન બી, સોરી ડી. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો સાયલેન્ટ ને આવી રીતના કોડ થાય છે. સાયલેન્ટ નો કોડ. તો લિસન નો કોડ શું થશે? ચાલો વિચારો, જવાબ આપો. સાયલેન્ટ નો કોડ FVR કેવી રીતના થશે? જોઈએ. ઓકે, આના જુઓ તો રિવર્સ વિરોધી અક્ષર કીએ. ઈ અક્ષર લઈને ટ્રાય કરીએ તો આપણે. ઓકે, જો સાયલેન્ટ અને લિસન આ બે વસ્તુ છે. જોઈજો આપણે ABCD માં વયા જાય.
આને આપણે સાયલેન્ટ અને જોજો એસ છે એસ કેમ ગયો આવી ગયો એસ નું આપણે એફ આપ્યું હતું રિવર્સ અક્ષર એટલે કે વિરોધી અક્ષર વિરોધી અક્ષર એટલે શું તો કે જો 1 થી 13 પછી 13 થી 14 થી લઈને 26 તો એનો વિરોધી કોણ કહેવાય તો કે એન કહેવાય તમારા માટે કમ્પ્લીટ સેટ કરેલું છે હો બી નો વિરોધી ઓ નો વિરોધી 2 સી નો વિરોધી પી અને પી નો વિરોધી સી એ રીતના લેવાનું છે સમજાણું કે નહીં કોડિંગ ડીકોડિંગ કર્યા પહેલા આપણે એક વસ્તુ ખાસ આવડવી જોઈએ ઈ છે એબીસીડી ના નંબર વિરોધી અક્ષર અને એબીસીડી ના રિવર્સ અક્ષર કેવી રીતના લેવા એ તમને આ પ્રશ્ન પછી સમજાવું ચાલો હવે આઈ નો વિરોધી જોજો શું થાય વી ઓની અંદર હતું ને આ જ વસ્તુ હતી એકવાર જોઈ લેજો એલ નો વિરોધી શું થશે તો કે વાય ઈ નો વિરોધી કોણ થશે તો કે આર એન નો વિરોધી કોણ થશે એન નો વિરોધી થાય એ અને આઈ નો વિરોધી પાછો વી એટલે જોઈ લેજો ઓની અંદર જઈને આ જ છે હવે અહીંથી આપણે લિસન નું વિરોધી અક્ષર ગોતવાનું છે એટલે એલ નો વિરોધી ચાલો વાય પછી આઈ નો વિરોધી વી આઈ વી માં જોઈ લે આપણે આઈ વી આવી જતું હોય તો કઈ ખોટું મથવાની જરૂર નથી શું આવ્યું હતું આઈ વી વાળો વી ઓકે વાય વી આઈ નહીં વાય હતું ને વાય વી એફ જી આર એ આનું તમે વિરોધી અક્ષર કરશો એટલે થઈ જશે વિરોધી અક્ષર બીજી કઈ રીતના થાય તો કે 1 અને 13 ને જોડી દેવાના 1 એટલે 13 એ બે એકબીજાના વિરોધી થાય 2 અને 14 એકબીજાના વિરોધી થાય 3 અને 15 એકબીજાના વિરોધી થાય એ રીતના જોવાનું છે તો આનો જવાબ શું આવશે એ ઓપ્શન ચાલો ઓરેન્જ ને દર્શાવે છે 522 423 એ 691 જેમ 94 જેમ 52 લાંબુ કરી દીધું તો હવે વિન્ડો ને કઈ રીતના દર્શાવાય ચાલો વિચારો જો ઓ ને આમ કેમ દર્શાવાય એ ખાલી વિચારજો તો તમને આખે આખો વિચાર આવી જશે ઓકે ચાલો વિચારો ઓ કેટલા ઉપર આવે ચાલો મને ઈ કયો ઓ કેટલા ઉપર આવશે ઓ આવશે 15 ઉપર ઓકે આર કેટલા ઉપર આવશે 18 ઉપર એ કેટલા ઉપર આવશે તો કે 1 ઉપર એન કેટલા ઉપર આવશે તો કે 14 ઉપર જી 7 ઉપર અને ઈ 5 ઉપર આટલું જોતા જાવ જો અહીંયા ઓ છે એનો વર્ગ શું થશે ઓ એટલે 15 અક્ષર 15 નો વર્ગ શું થાય 225 કરો એના ઊંધા કરો આને ઊંધું લખો 522 જો આવે છે આર એટલે 18 18 નો વર્ગ શું થાય 18 નો વર્ગ થાય 324 ઊંધું લખો જોઈ 4 2 3 સમજાણું એક નો વર્ગ તો એક જ થવાનો ઊંધો લખો સીધો લખો કઈ ફેર ન પડે એક ના એક પેટર્ન સમજાણી 14 નો વર્ગ થાય 196 ઊંધા લખો 691 છે 7 નો વર્ગ 49 ઊંધા લખો 94 છે 5 નો વર્ગ 25 ઊંધા લખો 52 છે તો ચાલો શું કરશું તો કે આપણી પાસે છે વિન્ડો ને આપણે સીધું વિન્ડો ને આપણે લખીને પછી એના વર્ક કરી નાખવાના ચાલો કરીએ ડબલ્યુ કેટલા ઉપર આવશે ઓકે
જો ABCD તો ખાસ ધ્યાનમાં રાખવી જ પડશે. ઓકે આપણે ચાલો W23 પેલા આમાં જોઈ લઈએ આપણે, એક બે અક્ષર કરીને આમાં જોઈ લઈએ. ઓકે પછી 23 પછી I કેટલા ઉપર આવશે? 9 ઉપર. ઓકે પછી N કેટલા ઉપર થશે? 14 ઉપર. ચાલો 23 નો વર્ગ શું થાય? 23 નો વર્ગ થશે 529. ઊંધા લખો જોઈએ 952. 529 આવ્યું, આ તો સીધું છે, પોસિબલ નથી. 230 એ પોસિબલ નહીં, નથી. આ રહ્યું 925. પછી I એટલે કેટલા ઉપર આપણે જોયું હતું? 9 ઉપર. 9 નો વર્ગ 81. 81 ના ઊંધા 18. 14 નો વર્ગ 196. ઊંધા કરો એટલે 961. ઓકે એવી રીતના જોતા જાવ. 4 નો વર્ગ, અહીંયા D એટલે 4 નો વર્ગ 16. O એટલે 15. 15 નો વર્ગ 225. ઊંધા કરી નાખો. W પાછો આવ્યો 23. 23 નો વર્ગ 229. ઊંધા કરો 925. ડન છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ જોઈએ શું કીધું છે. જો જોઈ ઈ જ રીતના કંઈક બીજું આપ્યું છે. રિંગ ને 900 કહેવાય છે. ઓકે 900 જેમ 180 જેમ 130 જેમ 200 કહેવાય છે. તો આપણે કોનું જોવાનું? વોચ નું જોવાનું છે. ઓકે વોચ નું શું થશે? ચાલો તો આમાં શું કરવું? આર કેટલા ઉપર આવે? આર કેટલા ઉપર આવશે? આર આવશે 18 ઉપર. આર કેટલા ઉપર આવે? તો કે 18 ઉપર આવશે. હવે ઊંધેથી ઊંધેથી આપણે લઈએ તો શું થાય? જોઈએ 9 તો ત્યાંથી જ આવશે ને. 9 બે જીરો ઘડીક વાર ભૂલી જાવ. આપણે 9 ની બાજુમાં રહીએ, કારણ કે 90 લઈએ તો 90 ક્યાંય મેળ નથી પડવાનો, કારણ કે 90 તો અક્ષર જ ન હોય. ઊંધેથી લ્યો, ઊંધા અક્ષર આપણે ઊંધી ABCD લખી હતી ને, ઊંધેથી લઈ ત્યારે શું કરવાનું? હંમેશા યાદ રાખજો છે સીધો અક્ષર છે ને એને આપણે 27 માંથી બાદ કરવાનું. તો આર છે એ કેટલા ઉપર આવે? 18 ઉપર આવશે. 27 માંથી આપણે 18 ને બાદ કરશો એટલે 9 આવશે. ઓકે 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 પાછળ 2 0 લગાડ્યા છે. હવે જોઈ I કેટલા ઉપર આવે? I આવશે I કેટલા ઉપર આવે? તો કે 9 ઉપર આવે. 27 માંથી હું 9 ને કાઢી નાખું. 27 માંથી 9 વયા જાય તો વધશે 18. 18 ની પાછળ 1 મિનિટ. ઓકે સમજાણું કઈ? શું? તો 3 અક્ષર કરવાના છે. જો બધા 3 અક્ષર છે. જ્યાં ઘટે ત્યાં એક અક્ષર આવતો ત્યાં 2 0 મૂક્યા, જ્યાં 2 અક્ષર આવ્યા ત્યાં 1 0 મૂક્યો છે. સમજાણું? તો હવે n કેટલા ઉપર આવે? 14 ઉપર આવે. 27 માંથી 14 જાય તો 13 વધે. 1 0 મૂકી દો, 3 અક્ષર થઈ ગયા. G કેટલા ઉપર આવે? 7 ઉપર આવશે. G 7 ઉપર આવશે. તો 27 માંથી 7 વયા જાય તો કેટલા વધે? 20 વધે અને પાછળ 1 0 મૂકી દીધો એટલે 200 થઈ ગયા. સમજાઈ ગયું? ચાલો W કેટલા ઉપર આવશે? હમણાં જોયું 23 ઉપર. 27 માંથી 23 વયા જાય તો કેટલા વધે? 4 વધે. બોલો 4 વધ્યા. આપણે કેટલા કરવાના છે? 3 અક્ષર કરવાના છે. મતલબ 4 2 0 લગાડવો પડશે કે નહીં લગાડવો પડે? પોસિબલ જ નથી. 2 0 લગાડવાના, 3 અક્ષર કરવાના છે આપણે. 2 જ અક્ષર થયા. એક પણ નહીં હોઈ શકે, પણ આગળ પેલા જોવું પડે. આઈ પોસિબલ નથી. જોજો 400 થઈ ગયું. નેક્સ્ટ A કેટલા ઉપર આવે? 1 ઉપર. 27 માંથી 1 બાદ કરો તો 26. 1 0 હાલે. આ ઓપ્શન આવે કે નહીં? જો આ ઓપ્શન એટલે વિચારવું પડે. આની જગ્યાએ બીજો ઓપ્શન તો ડાયરેક્ટ આપણે આન્સર ટીક કરત, પણ ક્યાંક બને ક્યાંક છેલ્લામાં કે મેળ ન પડતો હોય તો આ ઓપ્શન આવે ને. એટલે જોતા જઈએ. T કેટલા ઉપર આવે? T આવશે 20 ઉપર. 27 માંથી 20 વયા જાય તો 7. 3 0 3 અક્ષર કરવાનો 2 0. C કેટલા ઉપર આવે? 3 ઉપર આવશે. 27 માંથી 3 જાય તો 24. 1 0 અહીંયા સુધી રેડી થઈ ગયું. હાલ H કેટલા ઉપર આવે? H આવશે આપણે 8 ઉપર. 27 માંથી 8 જાય 19. 1 0 રેડી. 8 છે પેલા આન્સર.
આવો આન્સર આપે ને ત્યારે આખે આખું ગણવા જવું પડે, ટાઈમ બગાડવો પડે. પણ યાદ રાખજો, આપણી પાસે 30 સેકન્ડ થી વધારે જો એકય પ્રશ્નમાં આવે પરીક્ષા, કોઈ પણ પરીક્ષા હોય, 30 સેકન્ડ થી વધારે ટાઈમ લે કોઈ પ્રશ્ન, એ પ્રશ્ન સ્કીપ કરીને બીજો કરોડો છેલ્લે ટાઈમ વધે નડવા જવાનું. ખાસ કરીને મેથ્સમાં અને ખાસ કરીને રીઝનિંગમાં. ઓકે, એટલે વસ્તુ યાદ રાખવાની. ચાલો બીજું શું છે? 17મો ક્વેશ્ચન આવી ગયા. 17મો ક્વેશ્ચન ડાગલા ક્યારના જોવો છો તમે? હા, પ્રશ્ન એટલે જ બધું કરવું પડે. અહીંયા 10 ને 1 કહેવામાં આવ્યું છે, 1 ને 7 કહેવામાં આવ્યું છે, તો પેન ને શું કહેવામાં આવશે? ચાલો વિચારો. ચાલો વિચારો. બીજો કઈ તો મેળ નહીં પડે, પણ જોતા જે અક્ષર ગોઠવીએ જોઈએ. ટી કેટલા ઉપર આવશે? 20 ઉપર. ઈ કેટલા ઉપર આવશે? 5 ઉપર. એન કેટલા ઉપર આવશે? 14 ઉપર. એ વસ્તુ એક જોઈએ શું થાય છે. હવે 20 ને 5 25, 25 ને 4 29 ને 39, 39 આવ્યા તોય 3 ને 9 એનો સરવાળો કરીએ તો એ 3 ને 9 12 થઈ જાય, તોય ભેગું નહીં થાય. એકલાને કેમ લઈ આવો? ગુણાકાર કરીએ, એના સરવાળો કરીને પછી અંદરો અંદર અક્ષરનો ગુણાકાર કરી તોય કેટલા થાય? 3 ને 9 10 13 27, તોય ભેગું ન થાય. 27 ને પછી 2 અને 7 તોય ભેગું ન થાય. હવે શું કરવું? 20 માંથી 5 ને કાઢો તો 20 માંથી 5 જાય તો 15, અને 15 માંથી 14 જાય તો 1. હા, સમજાણું? શું કર્યું? હે વારાફરતી બાદ બાકી કરી છે. ચાલો તો પી કેટલા ઉપર આવશે? પી કેટલા ઉપર આવશે? ચાલો કયો. પી આવશે ઓ પી, ઓ 15 ને પી 16. ઈ કેટલા ઉપર આવે? 5 ઉપર. ને એન કેટલા ઉપર આવશે? 14 ઉપર. 16 માંથી 5 ને કાઢો તો 11 વધે. 11 માંથી 14 ને કાઢો, 11 માંથી 14 જાય તો માઇનસ. ઓકે, માઇનસ માં આપેલો જ છે. 16 માંથી 5 જાય તો 11, 11 માંથી તમે 14 ને કાઢો એટલે 3 આવશે. પણ કેવા? મોટા પદની નિશાની એટલે કે -3. બી ઓપ્શન. સમજાણું? ગમે ત્યાંથી, ગમે ત્યાંથી પકડે, ગમે ત્યાંથી પકડે. ગોટ, ગોટ, કોટ. અને 5 કહેવામાં, ગોટ ને 1 કહેવામાં, કોટ ને 5. તો VICS ને શું કહેવામાં આવશે? ચાલો વિચારો, 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 વિચારો. ચાલો શું કરશું? ગોટ ને 1 કેવી રીતના કહેવાય? હવે જો માઇનસ વાળી સિસ્ટમ હોય તો પેલા ઈ જોઈ લઈએ. અને પેલાનો પ્રશ્ન શું હતો? સીધી ABCD માઇનસ કરતા હતા, આમાં ઊંધી ABCD થી માઇનસ કરી. ચાલો જી કેટલા ઉપર આવશે? 7 ઉપર. તો 27 માંથી ઊંધેથી કરીએ એટલે 27 માંથી સાચા અક્ષર ને સીધેથી કરેલા બાદ કરવાનું. 7 ઉપર આવે તો 20 માં 27 માંથી 7 જાય તો વધશે 20. ઓ કેટલા ઉપર આવે? 15 ઉપર આવે. 15 ઉપર આવે તો 27 માંથી 15 વયા જાય, 27 માંથી 15 વયા જાય તો વધશે 12. ટી 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 કેટલા ઉપર આવશે? ઓકે, સીધેથી જોઈએ આપણે, સીધેથી તો ટી આવશે 20 ઉપર. 27 માંથી 20 વયા જાય તો વધશે 7. ચાલો 20 માંથી 12 કાઢો. અહીંયા માઇનસ કર્યો, આમ જેમ માઇનસ પેલા કર્યું હતું પેલા એ કરીને આપણે ટ્રાય કરી લઈએ. ચાલો 7 અને 12 કેટલા થઈ જશે? 12 ને 7 19 થઈ જશે. 19 એટલે 20 માંથી 19 જાય તો 1. હાલો ડન. હો પેલા મેળ પડી ગયો, આપણો મેળ પડી ગયો આમાં પ્રશ્નમાં. સી ઉપર લે. સી એટલે 3 ઉપર આવશે તો 3 એટલે બાદ કરો એટલે શું થઈ જાય? 27 માંથી 3 જાય તો 24. ઓ કેટલા ઉપર આવશે? ઓ આવશે 15 ઉપર. 15 એટલે 12 થઈ ગયા. ટી ટી 20 એટલે 7 થઈ ગયા. ચાલો 12 ને 7 19 તો 19. 24 માંથી 19 જાય તો 5. હા, રેડી રેડી રેડી. ચાલો તો બોલો વી કેટલા ઉપર આવશે? વી આવશે વી WXY અને Z એટલે વી કેટલા ઉપર આવે? આઈ કેટલા ઉપર આવશે? વી કેટલા ઉપર આવે? તો કે WXYZ એટલે 26 25 24 23 અને
22 ઉપર 22 એટલે 27 માંથી 22 વહી જાય તો કેટલા વધશે? 5 વધશે. પછી i કેટલા ઉપર આવે? i આવશે, i કેટલા ઉપર આવે? ABCDEFG H I એટલે G એટલે 7, H એટલે 8, I એટલે 9 ઉપર. 9 ઉપર તો 27 માંથી 9 જાય તો કેટલા વધશે? 18 વધશે. C કેટલા ઉપર આવશે? C આવશે 3 ઉપર. 27 માંથી 3 ને કાઢી નાખો તો વધશે 24. અને S કેટલા ઉપર આવે? S આવશે, S કેટલા ઉપર આવે? ABCD ઈ જ્યોતિથી વાળું આપણે સૂત્ર યાદ રાખી. ઈ જ્યોતિ, ઓકે. S પછી T એટલે કે 5 10 15 20 તો S આવશે 19 ઉપર. 19 એટલે 27 માંથી 19 જાય એટલે વધશે 8. ચાલો કરો બાદ બાકી, અવળી બાદ બાકી કરવાની છે. 18 24 અને 8 એ બધાનો પહેલા સરવાળો આપણે કરી લઈએ. ચાલો 18 ને 8 કેટલા થાય? 18 ને 8 26, 26 ને 4 30 ને 50, 50 5 minus 50 એમ થાય. 5 માંથી 50 જાય તો શું વધશે? 45. અને મોટા પદની નિશાની એટલે કે માઇનસ ની નિશાની. -45 ક્યાં જવાબ છે? જો પ્લસ એ 45 છે, માઇનસ એ 45 છે, જોઈને કરવાનો. આપણે કરવાનો છે -45. ડન. થોડોક કેવરાવે એવા છે ક્વેશ્ચનો, બટ હવે હેલા આવશે. આમાં અઘરું તો હોય નહીં ને. ચાલો NO બરાબર 0.5, BUT બટ બરાબર 4, તો નોટ બરાબર કેટલા? આપને એમ પૂછ્યું છે. ચાલો તો કરો આન્સર. કેવી રીતના આવશે જોવો જોઈ. N કેટલા ઉપર આવશે? 14 ઉપર આવશે. ચાલો તો 19મો ક્વેશ્ચન શું કીધું છે? NO બરાબર 0.5, BUT બરાબર 4, તો NOT બરાબર શું? ચાલો સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. બારથી આવું એટલે પટ કરી નાખજો. ચાલો 19મો ક્વેશ્ચન. NO બરાબર 0.5, BUT બરાબર 4, તો NOT બરાબર શું થાય જોઈએ. ચાલો N એટલે 14, NO એટલે કે O એટલે 15. 0.5 કરવો હોય શું કરવું? જોજો આની બાદ બાકી કરો જોઈએ. બાદ બાકી કરતા -1 ભાગ્યા 2 કરો તો -0.5 આવશે ને. આપણે તો પ્લસમાં જોઈએ. કેમ કરવું? ઓકે, ઊંધેથી કરો તો હાલો તો ઊંધેથી કરીએ. N એટલે 14, 27 માંથી 14 જાય તો કેટલા વધશે? 13. O એટલે 15, 27 માંથી 15 વયા જાય તો કેટલા વધશે? 12 વધશે. ઓકે રેડી. ભાગ્યા 2 કરો એટલે 0.5. સમજાણું? ઓકે. B કેટલા ઉપર આવે? B આવશે 2 ઉપર. 27 માંથી 2 ને બાદ કરો એટલે થાય 25. U કેટલા ઉપર આવશે? U આવશે 21 ઉપર. ઓકે, સીધેથી 21 ઉપર. તો 27 માંથી 21 વયા જાય તો કેટલા વધશે? વધશે 6. અને T કેટલા ઉપર આવે? આપણે ઓલું સૂત્ર જ યાદ રાખીને કરવાનું. એક જ્યોતિ ઓલી કોક આવે ને, ઈ જ્યોતિ પેલા કઈક જ્યોતિ ખરા. 5 10 15 20. સમજાણું? ચાલો કરો. 25 આયા કેટલા થાય જોવો જોઈએ. 6. જોજો કઈક ભૂલ થતી એવું લાગે છે. ઓકે, 20 નથી લેવાના, આપણે રિવર્સ લેવાના છે. ઓકે, 20 એટલે 27 માંથી 20 ને બાદ કરો એટલે 7. હવે કેટલા થાય? 13. તોય ભેગું નથી થતું. કેમ આમ થાય છે? 27 25. U એટલે U કેટલા ઉપર આવે? કે
21 ઉપર 21 એટલે 6, 27 માંથી 21 જાય એટલે 6. ટી ટી કેટલા ઉપર આવશે? 20 ઉપર આવશે. 27 માંથી 20 વયા જાય તો વધશે 7. તો નોટ એન કેટલા ઉપર આવશે? એન આવશે, ચાલો કરીએ જો ઓલા જેમ જ કરીએ જોઈએ. 14 ઉપર આવે, માઇનસ કરો એટલે 13. ઓકે, બીજું ઓ કેટલા ઉપર આવે? ઓ આવશે 15 ઉપર. 15 એટલે 27 માંથી 15 જાય તો આવશે 12. અને ટી કેટલા ઉપર આવે? ટી આવે 20 ઉપર. 20 એટલે થઈ જાય 7. ચાલો 12 ને 7 19. 19 એટલે 13 માંથી 19 ને આપણે બાદ કરવાના. 19 માંથી 13 જાય તો વધે 6 અને મોટા પદની નિશાની માઇનસ. સી ઓપ્શન. સમજાણું? મને ઓલું કરી નાખ્યો એવા ક્વેશ્ચન, ધ્યાન રાખજો, પરીક્ષામાં આવશે જ અને આવેલા જ છે અમુક પ્રશ્ન. ચેરને PUNVE પન્વે ટેબલ ને ડીકોડ કરવાનું છે. ચાલો ચેરને ડીકોડ કર્યું છે તો PUNVE મળેલ છે, તો આપણે ટેબલ ને ડીકોડ કરી તો શું મળશે? ચાલો સી 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 કેટલા ઉપર આવે? 3 ઉપર. એચ કેટલા ઉપર આવે? 8 ઉપર. ઓકે, વિરોધી અક્ષર જો, વિરોધી અક્ષર. વિરોધી અક્ષર એટલે ચેર, અને આપણે કોને લેવાનું છે? આર્યની વિરોધી અક્ષર. સી નો વિરોધી પી, એચ નો વિરોધી યુ, એ નો વિરોધી એન, આઈ નો વિરોધી વી અને આર નો વિરોધી ઈ. વિરોધી અક્ષર લીધા છે. તો ટેબલ ટેબલ આપણે કોને જોવાનું છે? ટેબલ ને જોવાનું છે. ચાલો અહીં ધ્યાન રાખજો. ટેબલ કેવી રીતના લે? ચાલો ટી એટલે ટી કેમ ગયો? આઈ ગયો. ટી નો વિરોધી જી, પછી એ નો વિરોધી એન, ચાલો બી નો વિરોધી ઓ, એલ નો વિરોધી વાય, એ નો વિરોધી આર, જી એન ઓ વાય આર એવો ઓપ્શન આપણે ગોતવાનો છે. જી એન ઓ વાય આર. ચાલો મળી જાય હમણાં, જોઈએ અહીંયા શું લેવાનું હતું? જી એન ઓ વાય આર. કેન્સલ કેન્સલ કેન્સલ. જી એન ઓ વાય આર. ઓપ્શન સી. શું કર્યું? વિરોધી અક્ષર. વિરોધી અક્ષર. વિરોધી અક્ષર. ધ્યાન રાખજો. હવે ચાલો એને કીધા છે 14, જી ને કીધા છે 20, તો કે ને શું કહેવાનું? એ એટલે 14. શું થાય? એ એટલે 14. યાદ કરો કેવી રીતના થાય? એ એટલે 14 કેવી રીતના થાય? વિચારો જોઈ. હા, વિરોધી અક્ષર તમે વિચારો તો થઈ શકે. વિરોધી અક્ષર વિચારો તો થઈ શકે. એનો વિરોધી કોણ થાય? એન. એન 14મો. ઓકે, જી 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 જો એ બી સી ડી ઈ એફ અને જી. ઓકે, એન થી ચાલુ થાય. એન ઓ પી ક્યુ આર એસ અને ટી. ઓકે, જી નો વિરોધી ટી થાય, એ નો વિરોધી એન થાય. એ ના 14 છે, જી ના ટી એટલે 20, ટી એ 20 ઉપર આવે, એન એ 14 ઉપર આવે, તો કે કેટલા ઉપર આવે? ચાલો આવી રીતના કરીએ જો. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન એન આઈસી આવશે. એન ઓ, ઓકે, કે કેમ ગયો? કે આઈ ગયો. એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ. ઓકે, કે નો વિરોધી કોણ આવ્યો? એક્સ આવ્યો. એક્સ નો કોડ શું થાય ભાઈ? એક્સ નો કોડ શું થાય? તો કે એક્સ નો કોડ થશે 24. શું કર્યું? સમજાણું તમને? શું કર્યું?
એ નો વિરોધી n, તો આપણે એનો નંબર આપ્યો, n નથી આપ્યો, એનો કોડ આપ્યો. g નો વિરોધી તો એનો કોડ આપ્યો t નો, અને k નો વિરોધી x, તો આપણે x નથી લખવાનો, આપણે x નો કોડ લખવાનો, એટલે કે 24. ડન. ચાલો તો જે -7 અને r 9, તો v બરાબર શું થશે? ચાલો ઓલું જ કરી નાખો. ઈ જ્યોતિ પેલા, એટલે કે 5, 10, 15, 20, 25. ચાલો જે એટલે કેટલા નંબર ઉપર આવે? જે એટલે 10 નંબર ઉપર આવશે. 10 તો -7 કેવી રીતના આવશે? કેવી રીતના? હા, -7 ઊંધેથી જે કેટલા ઉપર આવે? 27 માંથી 10 જાય તો 17. હો હા, 10 માંથી 17 જાય તો -7. સમજાણું? ચાલો r કેટલા ઉપર આવે? r અસલમાં કેટલા નંબર ઉપર આવશે? તો કે r અસલમાં 18 નંબર ઉપર આવશે. કેટલા ઉપર? 18 ઉપર. અને ઊંધેથી એટલે કે 27 માંથી 18 જાય તો આવશે 9. બાદ કરો, 18 માંથી 9 જાય તો 9. ડન. સમજાણું? ચાલો v કેટલા ઉપર આવે? ઓકે, તો t, u અને v આવશે 22 નંબર ઉપર. કેટલા ઉપર? 22 નંબર ઉપર. અને ઊંધેથી કેટલા ઉપર આવશે? એટલે કે 27 માંથી 22 ને બાદ કરો, 27 માંથી 22 ને બાદ કરો એટલે આવશે 5. 22 માંથી 5 જાય તો 22 માંથી 5 જાય તો વધશે 17. જોવો જોઈએ કે આન્સર છે કે એક પણ? હા છે. હો, એક પણ નહીં છે આન્સર. અમુક ને યાદ હતો, પછી એક પણ નહીં આપ્યું હોય ને, આમાં કે ઈ જ આવતું હોય છે. ટીક કરીને આવતો રહ્યો. 90 માર્ક પૂરા 90 માર્ક. આન્સર ક્યાં ભાઈ ખબર પડે? 90 ના 9 થઈ ગયા. સમજાણું? એટલે એવું થાય. એટલે દર વખતે ફોર્મ માલી નહીં જાવ. આ આપ્યું ને એટલે આ જ આવતું હોય. કા પછી ઓલો ઓપ્શન આપ્યો ને આપેલ તમામ, તો એ જ આવતું કે આપેલ તમામ જ આવતો હોય. પછી 90 ના 9 થતા વાર ન લાગે. એટલે ધ્યાન રાખવાનું, દર વખતે આપ્યું એવું હોતું નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. જો ભાગાકાર ને ધ્યાન આવો, નકર ભાગાકાર ને ગુણાકાર નું ગુણાકાર, ઊંધાવરું બધું થઈ જાય. ચાલો, ભાગાકાર ને ગુણાકાર કહેવામાં આવે છે, ગુણાકાર ને સરવાળો કહેવામાં આવે છે, સરવાળાને બાદબાકી કહેવામાં આવે છે, ને બાદબાકીને ભાગાકાર કહેવાય. તો 10 નું હું શું એવું કરીશ? 10 સાથે 2 નું એવું શું કરતા મને જવાબ 5 મળશે? 5 મળશે. અસલમાં આપને ખબર હે કે 10 ને હું 2 વડે ભાંગું ને તો મને 5 મળે, પણ નહીં. આ કરો લ્યો, ભાગાકાર કરતા આ જવાબ આવી ગયો. રેલો આવી જાય, ખોટો પડે. શું કામે? કારણ કે જો તો ખરા આડાહરું કીધું એ ઉપર. સમજાણું? શું કીધું જોઈએ. જો અસલમાં ભાગાકાર કરતા આવશે, ભાગાકાર કરતા સાચા તમે, પણ ઉપર પ્રશ્ન વાંચો, ભાગાકાર ને શું કીધું હે? ગુણાકાર કીધો હે. એટલે મારે અહીંયા જવાબ ટીક કરવો પડે, ગુણાકાર, નહીં કે આ. સમજાણું? એટલે કે 2 નો હું 10 નો 2 સાથે ગુણાકાર કરીશ ને ત્યારે 5 મળશે. અસલમાં 20 મળે, પણ મેં ભાગાકાર ને ગુણાકાર કીધું છે. ભાગાકાર કરું એટલે મારે એમ બોલવું પડે કે 10 નો 2 સાથે ગુણાકાર કરતા 5 મળે. સમજાણું? કારણ કે ભાગાકાર ને આપણે ગુણાકાર કહીએ છીએ. ચલો ડન. નેક્સ્ટ જો. ઓકે, ગુણાકાર ને સરવાળો, સરવાળાને ભાગાકાર, ભાગાકારને બાદબાકી, બાદબાકીને ગુણાકાર કહેવાય. તો હવે વાંચજો. સરવાળા માટેની તટસ્થ સંખ્યા વડે શું કરીએ તો જવાબ -1 મળે? પેલા તો એ ખબર હોય છે તટસ્થ સંખ્યા એટલે શું. ચાલો એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દઈએ. તટસ્થ સંખ્યા સરવાળા માટે અને બાદબાકી માટે. બીજું ગુણાકાર માટે અને ભાગાકાર માટે. ચાલો, સરવાળા માટે અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા હોય તો એ છે 0, અને ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા હોય તો એ છે 1. તટસ્થ સંખ્યા એટલે શું? તો કે એને આપણે એ સંખ્યાનો આપણે માનો કે સરવાળા માટે 0 છે, તો કોઈ પણ સંખ્યાની અંદર 0 તમે એડ કરો, કઈ ફેર પડે? એ જ સંખ્યાથી 0 ને બાદ કરો, કઈ ફેર પડે? ન પડે. ગુણાકાર, હાલો ભાગાકાર અને ગુણાકાર. તો ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો, કઈ ફેર પડે? 5 નો એક સાથે ગુણાકાર કરો એટલે 5 ના 5. ભાગાકાર કરો એક સાથે, કઈ ફેર પડે
નહીં, એટલે એને કહેવાય તટસ્થ સંખ્યા. ચાલો, તો સરવાળા માટેની તટસ્થ સંખ્યામાં એવું શું કરવામાં આવે કે આપણે જવાબ -1 મળે? તો સરવાળા માટે તટસ્થ સંખ્યા શું છે? 0 0 0. એની સાથે હું શું કરું તો મને -1 મળે? તો કે 0 માંથી હું -1 કરું તો મને મળે. મતલબ મારે બાદ બાકી કરવી પડે. શું કરવું પડે? બાદ બાકી કરવી પડે. તો બાદ બાકીને મેં શું કીધું? આ જોવો જોઈએ, ગુણાકાર કીધું છે. તો મારે અસલમાં બાદ બાકી કરવી પડે. મારો જવાબ સાચો, પણ કોડ પ્રમાણે ખોટો પડે, કારણ કે કોડમાં મેં બાદ બાકીને ગુણાકાર કીધું, એટલે આપણે અહીંયા જવાબ આવશે ગુણાકાર. સમજાણું કે સરવાળા માટે -0 આવે તો સરવાળા માટે પહેલા તટસ્થ સંખ્યા આપણે ખબર હોવી જોઈએ. શું છે? 0 0 0. એમાંથી મારે -1 લેવાનો, મતલબ હજી એમાં -1 કરવો પડશે ને. જો +1 કરું તો કઈ ફેર નથી, પ્લસ ના પ્લસ એક જ રહેવાનો હોય. પણ -1 કરું એટલે -1 કરતા મળે, પણ શું કરવાનું? માઇનસ કરવાનું છે, માઇનસ કરવાનું છે, માઇનસ કરવાનું છે, અને માઇનસ ને એટલે કે બાદ બાકીનું કહું છું ગુણાકાર. ડન છે, એટલે મારો જવાબ બનશે ગુણાકાર. યાદ રાખજો. ચાલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ચાલો, આવી ગયું કઈક નવું. વર્ગને ઘનમૂળ કહેવામાં આવે. જો હું પહેલી વાર જોયું છે. સરવાળાને ઓલું કહેવાય, બાદ બાકીનું ઓલું કહેવાય, ગુણાકાર ને ઓલું કોડ વાળું જોયું હોય છે. ગુણાકાર ને @ કહેવાય, ભાગાકાર ને શું કહેવાય, ભેસ કહેવાય, ને ઓલાને ડોટ કહેવાય, ને ઓલાને ફૂદડી કહેવાય. આવું પહેલી વાર જોયું છે. વર્ગને ઘન કહેવાય. લ્યો હાલો, ઘનમૂળ ને વર્ગમૂળ કહેવાય, વર્ગમૂળ ને ઘન કહેવાય, ઘન ને વર્ગ કહેવાય. જો વર્ગ ને ઘનમૂળ, તો ઘન ને વર્ગ કહેવાય. તો સૌથી મોટી 3 અંકની સંખ્યા કેવી? સૌથી મોટી 3 અંકની સંખ્યા જો આપ્યું એ કરતા જાય. સૌથી મોટી 3 અંકની સંખ્યા કઈ છે? તો કે થાય 999. 3 અંકની સંખ્યા માંથી સંખ્યાને સૌથી નાની 4 અંકની સંખ્યાનો સરવાળો કરતા, સૌથી નાની 4 અંકની સંખ્યા એટલે 1000. શું કીધું છે? નો સરવાળો કરતા મળતો જવાબ. પેલા સરવાળો કરી દઈ. ચાલો, કરતા મળતો જવાબ કેટલા છે? તો કે 39,96,001 જવાબ મળે. એટલે કે શું કરતા મળે? શું કરતા મળે? તો ચાલો 1999 નો હું શું કરું તો મને જવાબ આ મળે? તો આપને એટલી ખબર છે, આનો વર્ગ શું થાય? આનો વર્ગ શું થાય? ચાલો 2000 નો તમે વર્ગ કરો. કેટલાનો? 2000 નો તમે વર્ગ કરો, તમને જવાબ શું મળે? 2000 નો વર્ગ કરો તો જવાબ મળશે 40,000. પણ આપણે તો 40 લાખે પહોંચવું પડે ને, 39 લાખે. તો આપણે 40 લાખે પહોંચવાનું છે. એટલે આનો વર્ક કરો, એટલે 1999 નો તમે વર્ક કરશો એટલે આપને આ મળી જશે. ઓકે, એટલે કે 39,96,001 આપણે કેમ મળશે? તો કે આનો વર્ક કરી તો, એટલે અસલમાં જવાબ વર્ગ કરી તો તમે કરી લેજો. આનો વર્ક કરી લેવાનો. શું કરવાનો આનો વર્ક? કેવી રીતના? તો કે આને ગુણ્યા આને, એટલે કે 1999 ગુણ્યા 1999 કરશો એટલે તમને આ જવાબ મળી જશે. ઓકે, તો આનો વર્ક કરતા મને મતલબ આનો જવાબ શું આવશે? વર્ગ. પડે સાચો? પડે સાચો? ઉપર તો જોવો, વર્ગને શું કીધું? વર્ગને કીધું છે ઘનમૂળ. તો આનું મારે ઘનમૂળ જવાબ લખવો પડે. શું લખવું પડે? ઘનમૂળ. નકર આપડા મૂળિયા નો રીએ, એટલે સમજીને કરવાનું. ઉપર પેલા જોઈ લેવાનું કોડ જે આપ્યા હોય. ડન. ચાલો નેક્સ્ટ સ્લાઇડ. તમને એમ થાય 25 ક્વેશ્ચન હોય ને 26 કરો લ્યો. ઓકે, મજા આવે ક્વેશ્ચન. આ થોડોક અલગ ક્વેશ્ચન, ટ્વિસ્ટેડ. પ્રાકૃતિક સંખ્યા ને પૂર્ણ સંખ્યા ખબર હે? પેલા પ્રાકૃતિક પૂર્ણ ખબર હોવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 કન્ટિન્યુ આઈલી જાય અનલિમિટેડ સુધી, એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા એટલે 0 થી આવે એને પૂર્ણ સંખ્યા. 0 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતના આગળ વધતી જાય કે અનલિમિટેડ સુધી.
પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે જેમાં માઇનસ એ આવી જાય, જેમાં ઝીરો એ આવી જાય, અને જેમાં પ્લસ આવી જાય એને કહેવાય પૂર્ણાંક સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય? તો કે પી અને ક્યુ તરીકે, એટલે કે બે સંખ્યા હોય છેદમાં અને અંશમાં, એને કહેવાય સમય સંખ્યા. અને અસમય સંખ્યા એટલે તો કે અસમય સંખ્યા કોને કહેશું? તો કે કોઈ નિશાની આપી હોય, કોઈ સાંકેતિક કઈક વસ્તુ આપી હોય ગણિતની, તો એને અસમય કહેવાય. સમજાણું? ચાલો અહીંયા ધ્યાન. પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય, પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય, સમય સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવાય. હા, વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે વાસ્તવિક સંખ્યા એટલે આ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય બધી સંખ્યાઓ ભેગી થાય ને એને કહેવાય વાસ્તવિક સંખ્યા. ઓકે, આપણે 10મા ધોરણનું પહેલું જ ચેપ્ટર આવે વાસ્તવિક સંખ્યા. ઓકે, આ જ છે વાસ્તવિક સંખ્યા. પછી વાસ્તવિક સંખ્યાને કહેવાય અસમય સંખ્યા. અસમય સંખ્યાને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. વાંચી લીધું? મજા આવી? બરોબર હે? આગળ વાંચીએ. બીજો કોઈ ઓપ્શન નથી, જવાબ તો દેવો પડશે આપણે. ચાલો, તો પાઈ ખબર હે ને? પાઈ. ચાલો મને ઈ કયો. ચાલો પાઈ ઉપર થોડી પીએચડી કરીએ આપણે. પાઈ ની વેલ્યુ શું થાય? ઓકે, જવાબ આપણે પછી લખીએ. પાઈ ની વેલ્યુ શું થાય? પાઈ ની વેલ્યુ થાય 3.14 અસલમાં, અને જો આપણે છેદમાં અંશમાં કહી તો 22/7. અને ભાગાકાર કરો એટલે આઈલી જ જાય. 1 લાખ કરતા વધારે આંકડા આગળ આઈલી જશે, એટલે 16 નહીં થાય. એટલે એ આપણી પાઈ ની વેલ્યુ. ઓકે, 22/7. ચાલો હજી એક તમને જીકે નો ક્વેશ્ચન. ઓકે, મને ઈ કયો પાઈ ડે ક્યારે આવે? પાઈ ડે ક્યારે આવે? ક્યારે આવે? કોઈને ખબર છે? કોમેન્ટમાં જણાવજો. ઓકે, જેને ખબર હોય વિડીયો પોસ્ટ કરીને પેલા કમેન્ટ કરી આવો તો જાવ. તો ખબર હોય ઈ હો, નો ખબર હોય કન્ટિન્યુ રાખો. પાઈ ડે આવે છે 14 માર્ચના દિવસે. 14 માર્ચના દિવસે. યાદ રહી જ જાય ને? પાઈ ની વેલ્યુ જ છે. ઓકે, 22/7 ઈ નહીં, 3.14. ઓકે, 3.14. ચાલો આના ઉપર ડે છે, જોવો જોઈએ. 3 તારીખ 14મો મહિનો હોય કોઈ દી? ન હોય ને. રેલો આવે ત્યાં આપણે કઈક બીજું વિચારવાનું, આપણો નિયમ જ છે ગણિતનો. ચાલો, તો 14 તારીખ 3જો મહિનો હોય તો કે હા હોય, તો 14 તારીખ 3જો મહિનો એટલે કે માર્ચ. તો એ થઈ ગયો આપણે પાઈ ડે. સમજાણું? પાઈ ઉપર થોડુંક આપણે વાતચીત કરી. ચાલો, તો પાઈ ને શું કહેવાય એ કીધું છે. એને સંખ્યા કઈ કહેવાય? તો પાઈ ઈ કેવી સંખ્યા છે? મેં હમણાં જ બોલ્યો, યાદ કરો કે કોઈ નિશાની કે કોઈ સાંકેતિક ભાષા આવતી હોય તો એને ગણિતમાં કહેવાય અસમય સંખ્યા. અસમય સંખ્યા. કેવી સંખ્યા? અસમય સંખ્યા. તો ચાલો વાલા ઈ કયો મને કે અસમય સંખ્યાને આપણે શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા ઓપ્શન ગોતો લ્યો. આમાં તો કંઈક બીજું જ આપ્યું છે. તો પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? નેચરલ નંબર. નેચરલ નંબર માટેનો n, એટલે પ્રાકૃતિક સંખ્યાને સાંકેતિક ભાષામાં n તરીકે દર્શાવાય. સમજાય? ચાલો, તો આપણો જવાબ આવશે ડી. કંટાળી નથી ગયા ને? કંટાળી જાવ તો જોવાનું જ છે, પરીક્ષામાં જ આવવાનું હો, ધ્યાન રાખજો. ચાલો તો મિત્રો, રીઝનિંગ ના અહીંયા કોડિંગ ડીકોડિંગ ના આપણે 26 ક્વેશ્ચન ચડ્યા હતા. એકથી વધારે એક ક્વેશ્ચન આપણે પૂરા કર્યા છે. અને એકલવ્ય એકેડમી ની અંદર આપણે 2 બેન્ચની ભવ્ય સફળતા બાદ પીએસઆઈ અને કોન્સ્ટેબલની 3જી બેન્ચની શરૂઆત થઈ ચૂકી છે. ઓકે, જેનો સમય છે 3 થી 5 નો છે. બારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ આવે એવો સમય છે. ઓકે, ગેરંટી ખાખીની એકલવ્ય એકેડમી. થેન્ક યુ.